હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ બધાને. અને વાગી જશે અત્યારમાં 10 ને બસ આજ સોમવાર છે. આજથી થઈ ગઈ છે નાઇટ પાળી અને બસ અત્યારે 10 વાગે ઉઠ્યા છે. એનું કારણ છે કે નાઇટમાં જ આવવાનું હોય એટલે મોડા ઉઠ્યા છે આજ. અને કાલ રવિવારનો ઉપવાસ હતો એટલે અત્યારમાં લાગી ગઈ છે ભૂખ, તો નીચે જવાનું છે મામાને ત્યાં નાસ્તો લેવા. ને અત્યારમાં ફ્રેશ નથી થયા, આગળ ફ્રેશ થવાનું છે, નાસ્તો પાણી કરીને ફ્રેશ થવાનું છે ને પછી ગામમાં જવાનું છે. થોડું કામ છે તો મળું હું તમને નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો પાણી કરીને તો ફ્રેશ થઈ ગયા છે. ફેમિલી મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે. મામાની દુકાનેથી લાવ્યા હતા ગરમ ગાંઠિયા અને ખમણ ને એવું બધું લાવ્યા હતા. ને બિપિનભાઈ ગયા છે કામે ને ઘેરે હોય છે ને હું ને ગિંજલ ઘેર છીએ. અને બિપિનભાઈ કામે ગયા છે અને કન્ટિન્યુ દિવસ પાળી હોય, મારે નાઇટ પાળી આવે તો દિવસ પાળી આવે એવું બધું હોય એવી રીતના છે. અને આપણે જવાનું છે સિટીમાં, એક વસ્તુ બદલાવા જવાની છે. મામાની ખરાબ થઈ ગઈ છે અને કિંજલ અત્યારમાં કંઈક કામ કરે છે, ખબર નહીં શું કામ કરે છે. અત્યારમાં નાસ્તો કર્યો એટલે વાસણ ઉતરવાના છે એટલે એ કામ કરતા છે. ને આપણે જવાનું છે સિટીમાં, તો વિડીયો બન્યા રહેજો, વિડીયોમાં મજા આવશે. આપણે ફેમિલી ગયા હતા ગામમાં હું સિટીમાં ગયા હતા. તો સિટીમાંથી એ ને અત્યારે વાગી ગયો છે 1. તો હવે જમવાની તૈયારી હાલે છે. જમવામાં આપણે આ વસ્તુ તૈયાર લાવ્યા છીએ ગાયત્રીમાંથી, અને મગ છે, કાંદા છે, રોટલો છે. તો આની આ શું કહેવાય, આને આ કાંક ઢોકળા છે અને આ ચટણી છે, ભીંડાની સબ્જી છે. તો મિત્રો હવે આપણે બપોર પડી ગયા છે, 1 વાગી ગયો છે ને હવે આપણે જમી લઈએ મસ્ત મજાનું. A few moments later. તો ફેમિલી આપણી ચા બની ગઈ છે મસ્ત મસ્ત. તો ચા પી લઈએ, ચાલો બધા ચા પીવા. તો ફેમિલી આપણે ચા પાણી પી લીધા છે અને આપણે સિટીમાં જતા અવારમાં તો એક વસ્તુ સ્પેશિયલ લાવ્યો છું તમારે આટો, ને વિડીયોમાં બન્યા રહેજો, તમને મજા આવશે. તો આપણે કોરિયન નૂડલ લાવ્યા છીએ. તો આજ કોરિયન નૂડલ ટ્રાય મારવાના છીએ આપણે. તો જો કે કોઈ જે ટ્રાય નથી મારીને ખાધું પણ નથી. આપણે મેગી પાસ્તા ને એવું બધું ખાધું છે, પણ આ વસ્તુ આપણે ક્યારેય નથી ખાધી. આ ફર્સ્ટ ટાઈમ પહેલી વાર ટ્રાય છે કોરિયન નૂડલ્સ. એટલે એક છે હોટ સ્પાઈસી અને એક છે વેજ કોરિયન મેલ એવું કંઈક લખેલું છે. તો આપણે ટ્રાય મારવાના છીએ ને આજ વિડીયો બના રહેજો. ડુંગળી ને ટમેટો ને એવું સુધારાય છે. તો કઈ રીતના કેવી રીતના શું બને છે આપણે કોઈ જ નથી બનાવ્યું. જો કે ફર્સ્ટ ટાઈમ છે એટલે જોઈએ છીએ કેવો સ્વાદ આવે છે, મેગી ટાઈપ બને છે કે શું છે આપણને ખબર નથી. તો ફેમિલી હવે આપણે આને પેકેટને તોડી નાખીએ કે આમાં શું વસ્તુ આવડે. આપણે જોઈએ છીએ શું વસ્તુ આવે છે. તો મેગીમાં આવે એ ટાઈપ જ ટૂંકમાં મેગી ટાઈપ જ આવે છે. અને આ મસાલા આમાં વેજીસ કંઈક લખેલું છે, મસાલો છે ને આમાં કંઈક બીજી પ્રકારનો કંઈક મસાલો છે, આપણને ખબર નથી. તો આ રીતના છે. તો બનાવી ભાઈ ખબર પડે કેવો સ્વાદ આવે શું છે. તો ફેમિલી આપણે આ પેકેટ વેજીસનું તોડ્યું હતું. તો એમાંથી આવો ટૂંકમાં સૂકી શાકભાજી નીકળી છે. તો આ ટમેટા ને એવું બધું છે. હવે ને આપણા કાંદા પણ રેડી છે, કાંદા નાખવાના થાય તો આપણે એડ કરીશું. ટમેટા રેડી છે ને આમાં ફેમિલી આ મસાલો આ ટૂંકમાં મેગીમાં આવે ને એવો મસાલો છે. તો બનાવીએ, ટ્રાય મારીએ, ભાઈ ખબર પડે કે કઈ રીતના સ્વાદ છે શું છે. તો બનાવી ચાલો ફેમિલી. આપણે આપણી સ્ટાઇલમાં બનાવીશું, કારણ કે તેલ મૂકી દીધું છે હવે થોડુંક. ને કારણ કે તેલ એ માટે મૂક્યું કે આ જે વેજ સબ્જી છે, આપણે કાંદા ને ટમેટા ને એવું છે બધું, તો એ થોડું ઘણું પાકી જાય. તેલ આવી ગયું છે ને હવે ડુંગળી નાખી દે. તો ડુંગળી નાખી દીધી છે અને હવે ટમેટા ને એવું નાખવાનું છે. તો ટમેટા ને એવું નાખી દઈએ. તો ટમેટા ને એવું નાખી દીધું ને હવે આ સૂકું બકાલું આવ્યું છે અંદર. તો હવે એ નાખી દઈએ સૂકું બકાલું. હવે પાણી નાખી દઈએ.
મસાલો નાખી દઈ. કેવી બની એ તો આપણને ખબર નથી અને આપણે કોઈ જે ખાધી પણ નથી. હવે બને પછી ખબર પડે. તમને ટેસ્ટનો સ્વાદ આપું કે કઈ રીતના શું છે, કેવો સ્વાદ છે. હવે આ કોરિયન મસાલો છે, હવે શું છે પછી ખબર પડે. હવે આ નાખી દઈ મસાલો. સૂપ જેવું થઈ ગયું, સૂપ જ લાગે. આપણું કોરિયન નૂડલ્સ એટલે કે આપણી દેશી ભાષામાં મેગી. હવે મેગી નાખી દઈ. તો ફેમિલી આપણે કોરિયન નૂડલ્સ થઈ ગયું છે તૈયાર. તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવો ટેસ્ટ છે. મસ્ત મસ્ત નૂડલ બની ગયું છે. તો ફેમિલી આનો ટેસ્ટ કેવો છે કહું તમને. આપણે મંચુરિયનનું સૂપ પીતા હોય ને સેમ એવો ટેસ્ટ છે. અને થોડોક સ્પાઇસી છે, તીખો છે. એટલે બસ આપણે મેગી ખાઈને એ ટાઈપ જ છે, બીજું કાંઈ છે નહીં કોરિયન નૂડલ્સમાં. સેમ એ રીતના જ છે. અને થોડાક સૂકું બકાલું આવે ને બસ મસાલો એક્સ્ટ્રા આવે બીજો. તો તમને કેવું લાગ્યું? સેજ ગળું લાગે છે પાછળથી. અને શ્યામ મંચુરિયનનું સૂપ બને ને એ ટાઈપ જ છે. જુઓ કલર પણ એવો જ છે. ફેમિલી આપણે નૂડલ્સ ખાઈ લીધું છે અને બસ નૂડલ્સનો કાંઈ એટલો બધો સ્વાદ હતો નહીં. આપણે આની કરતાં હું મેગીને રિવ્યૂ આપી, કારણ કે મેગીનો સ્વાદ સારો લાગે, કારણ કે એટલો બધો સ્વાદ હતો નહીં. ને તમે કઈ રીતના નૂડલ્સ બનાવો ને તો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો. કોમેન્ટ કરી નાખજો કઈ રીતના તમે બનાવો છો, નૂડલ્સ બનાવો કઈ રીતના. ને ચેલેન્જિંગ વિડીયો બનાવી કે વ્લોગ બનાવી કે પછી રેસીપી વિડીયો બનાવી તો કોમેન્ટ કરી નાખજો. આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.